નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાનીય સરેરાશના માપો જોયા, સ્વાધ્યાયના દાખલા પણ જોયા, હોમવર્ક પણ તમને આપ્યું છે, બધાએ કર્યું જ હશે. હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ બહુલક જોવાનું છે, જે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા તે જ છે, કંઈ નવું નથી. તો બહુલક કોને કહેવાય? બહુલક એટલે સામાન્ય અર્થમાં કહીએ તો સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક કે અવલોકન. એટલે એની વ્યાખ્યા જોઈએ તો આપેલી માહિતીના જે અવલોકનોનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય તે અવલોકનોને માહિતીના બહુલક કહેવામાં. શું થાય છે? અવલોકન જે આપેલા હોય એમાં સૌથી વધારે વખત જે કોઈ અવલોકન આવે તે અવલોકનને બહુલક કહેવામાં. ઘણી વખત એવું થાય છે કે એક કરતાં વધારે સૌથી વધુ વખત આવતા હોય ત્યારે દ્વિબહુલકીય માહિતી કહેવામાં આવે છે. એટલે એવું પણ થાય કે દ્વિબહુલકીય હોઈ શકે, એક પણ બહુલક આવે કોઈ માહિતીનો, એક જ આવતું હોય પુનરાવર્તન વારંવાર થતું હોય તો એક જ લખાય, બે આવતા હોય તો દ્વિબહુલકીય માહિતી કહેવાય. મતલબમાં સૌથી વધુ વખત જે આવે અવલોકન એને શું કહેવાય? માહિતીનો બહુલક કહેવામાં આવે છે. તેના સૂત્ર જોઈએ તો અવર્ગીકૃત માહિતી, આપણે વર્ગીકૃત ને અવર્ગીકૃત બે ભાગમાં આપણે માહિતી મળે તો અવર્ગીકૃત માહિતી માટે M0 બહુલકને શાના વડે દર્શાવાય? M0 વડે. કોઈ તેને ઝેડ વડે પણ કહે, એટલે ઝેડ કહે કે M0 કે બંને કેવા છે? સરખા જ છે બરાબર. પણ અહીંયા આપણે 11મા ધોરણમાં M0 ચોપડીમાં આવ્યું છે, એટલે ચોપડીને ધ્યાન લઈએ તો આપણે M0 લખીશું. M0 એટલે બહુલકને, M એટલે મધ્યસ્થ, એટલું ધ્યાન રાખજો. M0 એટલે અવર્ગીકૃત માહિતી માટે M0 પર માહિતીમાં જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તે એને શું કહેવાય? માહિતીનો બહુલક. સાદું અને સિમ્પલ સૂત્ર છે, એમાં કંઈ ગણતરી આવતી નથી, રકમ આપીએ સીધું જ ગણી દેવાનું આવે, એટલે આ બહુલકનું સૂત્ર છે. ત્યારે વર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃત માહિતીમાં પાછી બે, સતત અને અસતત. તો અસતત આવૃત્તિ વિતરણ માટે M0 આવૃત્તિ વિતરણ આપેલું હોય કેવું? અસતત. અસતત હવે તમને ઓળખતા આવડી ગયું છે. અસતત એટલે ચલ કિંમત આપેલી અને આવૃત્તિ આપેલી હોય તે, અને વર્ગ આપવામાં આવે તો એ સતત આવૃત્તિ વિતરણ કહેવાય. તો અસતત આવૃત્તિનું થાય બહુલક M0 બરાબર મહત્તમ આવૃત્તિવાળા અવલોકનોનું મૂલ્ય, અથવા તેને એમ કહેવું હોય તો સૌથી મોટી આવૃત્તિ સામેની ચલ કિંમત. નામ પણ લખી શકાય, સારું ને સિમ્પલ યાદ રાખો. આ લખે તો સૌથી મોટી આવૃત્તિ સામેની ચલ કિંમત અથવા તો અવલોકન. બરાબર. એટલે જે મોટી આવૃત્તિ દેખાય તેની સામે જે દેખાય આપણને ચલ કિંમત કે અવલોકન એ આપણું શું કહેવાય? M0 એટલે કે બહુલક. એટલે બેમાંથી જે સૂત્રો લખે તે સાચા. બરાબર. ત્યાંથી અસતત ડાયરેક્ટ રકમ જોઈ એટલે મોડે જ કહેવાય જાય કે બહુલક આનો આટલો. બરાબર. સૌથી મોટી આવૃત્તિ 2 હોય, 2 આપેલી હોય તો બહુલકીય માહિતી કહેવાય. ચાલો, હવે જે આપણે ખાસ જોવાની પરીક્ષાની દ્રષ્ટિએ જે પૂછાય એવા દાખલા જે ખરા તે સતત આવૃત્તિ વિતરણના પૂછે. તો સતત આવૃત્તિ વિતરણમાં બે પ્રકારના સૂત્રો આવે છે, જે તમે 11મા ધોરણ 10મા ધોરણની અંદર શીખીને જ આવ્યા છે. પણ જોઈએ આપણે, ખબર જ છે તમને, સૂત્રો જરાક અલગ રીતે F0, F1 ને F2 તમે લખો, એની જગ્યાએ FM ને F1 છે. બરાબર. તો જે સતત આવૃત્તિ વિતરણ માટે M0 પહેલાંની જેમ મધ્યસ્થ વર્ગ શોધીએ તેમ અહીંયા બહુલક વર્ગ M0 એટલે બહુલક વર્ગ બરાબર મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ અથવા તો મહત્તમ આવૃત્તિ સામેની, સિમ્પલ ભાષામાં લખે સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. આ લખે તો પણ ચાલી જાય. બરાબર. જેમ લખવું હોય તે, એટલે જે મોટી આવૃત્તિ દેખાય તેની સામેનો વર્ગ. એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે અહીંયા પહેલાં વર્ગ લંબાઈ સમાન હોય તેની પ્રકારનું લઈએ છીએ. બરાબર. એટલે મધ્યસ્થ વર્ગ, આ બહુલક વર્ગ સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ. તો M0 L વત્તા FM માઇનસ F1 ભાગ્યા ટ્વાઇસ FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. તો L એટલે જે મધ્ય બહુલક વર્ગ આવે તેની જે અધઃસીમા બિંદુ અનિવારક હોય તો નિવારકમાં ફેરવવાનું. બરાબર. એટલે બહુલક વર્ગનું અધઃસીમા બિંદુ એ આપણા L. F1 એટલે કે આ F1 એટલે M0 એટલે કે બહુલક વર્ગ જે આવ્યો તેના અગાઉનો ઉપરનો જે વર્ગ હોય એની જે આવૃત્તિ ખરી એ આપણી શું કહેવાય? F1. તે રીતે FM એટલે કે જે બહુલક વર્ગ આવે તેની સામેની જે આવૃત્તિ ખરી એ આપણા FM. F2 એટલે બહુલક વર્ગ જે આવે ત્યાર પછીનો જે વર્ગ આવે
તેના વર્ગની જે તેની જે આવૃત્તિ ખરી આપણે F2 કહેવાય. એટલે F1 બરાબર શું થાય? બહુલક વર્ગના આગળના વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ. FM બરાબર બહુલક વર્ગના સામેની આવૃત્તિ અને F2 બરાબર બહુલક વર્ગ પછીના વર્ગની આવૃત્તિ આપણે શું કહેવાય? F2. અને C બરાબર બહુલક વર્ગની વર્ગ લંબાઈ. પણ આ સૂત્રનો ઉપયોગ ક્યારે? જ્યારે વર્ગ લંબાઈ કેવી હોય? સમાન હોય ત્યારે જ થાય. બધા જ નિયમ ધ્યાનમાં રાખીને જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તમે ડાયરેક્ટ ગમે તેમ ગણી કહે તો ચાલે નહીં. તો કયા કયા નિયમ ધારવાનો? જો ઉપરના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આ નિયમો લાગુ પડતા હોય તો જ તે દાખલો ગણી શકાય. તો જોઈએ, આવૃત્તિ વિતરણની વર્ગ લંબાઈ સમાન હોય, જે તમને સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તેની વર્ગ લંબાઈ સમાન હોય તો જ આ સૂત્રનો ઉપયોગ થાય. પહેલો નિયમ. બરાબર. બીજો નિયમ, સૌથી મોટી આવૃત્તિ એક જ હોય ત્યારે. સૌથી મોટી આવૃત્તિ કેટલી હોય? એક જ હોય. એક કરતાં વધારે સૌથી મોટી આવૃત્તિ હોય તો પણ આ સૂત્રનો ઉપયોગ થાય નહીં. નિયમ નંબર 3, શરત છે બધી. બરાબર. આવૃત્તિઓ શરૂઆતમાં વધે અને મહત્તમ આવૃત્તિ સુધી પહોંચીને પછી ઘટી જાય. મહત્તમ આવૃત્તિ સુધી પહોંચીને પછી ઘટી જાય એટલે વધે. કોઈ એક બિંદુએ મહત્તમ થાય, કોઈ એક આવૃત્તિ પાછી ઘટે. એટલે કે કેવી હોય? નિયમિત આવૃત્તિ વિતરણ હોય. એટલે કે આવૃત્તિ વિતરણ દોરવામાં આવે તો કેવું હોય? ઘંટાકાર સ્વરૂપનો હોય, વક્ર. ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય. બરાબર. ત્રીજું, હજુ એક વધારાનું, જો મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું હોય, મિશ્ર એટલે સતત અને અસતત એક સાથે આપેલું હોય, એવું મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું ત્યારે પણ આ સૂત્રનો ઉપયોગ થતો નથી. એટલે બરાબર ધ્યાન, આ બધી શરતોનું પાલન થવું જોઈએ તો જ. આમાંથી ત્રણમાંથી એક પણ શરતનું પાલન ન થાય તો આ સૂત્રની મદદથી દાખલો ગણાય નહીં. નિયમ નંબર 1 કયો? પહેલાં જોવાનું, વર્ગ લંબાઈ સમાન છે કે નથી. જો અસમાન હોય તો ડાયરેક્ટ જ ગણતરી કરવાની. વર્ગ લંબાઈ સમાન હોય તો સ્ટેપ નંબર 2, સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? એક જ છે કે તે જોવાની. ચાલે. સૌથી મોટી આવૃત્તિ એક જ છે તે પણ પાલન થતું હોય તો ત્રીજા નંબરનું જોવાનું, આવૃત્તિ વિતરણ કેવું હોવું જોઈએ? અવલોકનો શરૂઆતમાં વધે, પછી કોઈ એક બિંદુએ સ્થિર થાય આવૃત્તિ, પછી ઘટતી હોય. વધે પછી ઘટે, વધઘટ થતી હોય, વધે ઘટે તો પણ આ સૂત્રનો ઉપયોગ થતો નથી. એટલે કે આવૃત્તિ વિતરણ કેવું હોય? નિયમિત આવૃત્તિ વિતરણ હોય તો જ આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણી શકીએ. જો આમાંનું એક પણ નિયમનું પાલન ન થાય તો બહુલક શોધવા માટે અસાદિશ સૂત્રનો ઉપયોગ થાય. અસાદિશ સૂત્ર એટલે આપણે તમે 10મા ધોરણમાં શીખી ગયા, M0 બરાબર 3m - 2x બાર. બરાબર છે. જો પહેલાં જે આપણે 3 નિયમ જોયા એ ત્રણ નિયમનું પાલન થવું જ જોઈએ. પહેલું જોવાનું, વર્ગ લંબાઈ અસમાન હોય તો એ સૂત્રનો ઉપયોગ થાય. વર્ગ લંબાઈ સમાન હોય પછી બીજો નિયમ કયો કીધો? સૌથી મોટી આવૃત્તિ એક જ હોવી જોઈએ. એક કરતાં વધારે સૌથી મોટી આવૃત્તિ તો પણ એ સૂત્રનો ઉપયોગ નહીં. ત્રીજું કયું? અવલોકનો વધે પછી ઘટે, નિયમિત આવૃત્તિ વિતરણ હોય તો જ. વધઘટ થતી હોય તો પણ એ સૂત્રનો ઉપયોગ થતો નથી. તો આવા સંજોગોએ જે નિયમ 3માંના એક પણ નિયમનું પાલન ન થાય તો બહુલક શોધવા માટે અસાદિશ સૂત્રનો ઉપયોગ કરે. અસાદિશ સૂત્ર એટલે M0 = 3m - 2x બાર, જ્યાં x બાર બરાબર મધ્યક અને m બરાબર મધ્યસ્થ. મધ્યક પણ શોધતા આવડે છે અને મધ્યસ્થ પણ શોધતા આવડે છે આપણને. એ બંને શોધીને પછી M0 બરાબર 3m - 2x બાર આપણે ગણી શકીએ. પહેલો નિયમ એનો, ક્યારે આ સૂત્રનો ઉપયોગ? આવૃત્તિ વિતરણમાં વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન હોય. જો સમાન હોય તો આપણે ત્યાં પહેલા સૂત્રનો ઉપયોગ કરતા. એટલે પહેલો ક્યારે? વર્ગ લંબાઈ અસમાન હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય. સૌથી વધુ આવૃત્તિ એક કરતાં વધારે આવી હોય, જ્યાં પહેલા નિયમનું પાલન ન થાય. કયા? L વાળા સૂત્ર, FM - F1 વાળા સૂત્રનો, તે સૂત્રનો ઉપયોગ ન થાય, નિયમોનું પાલન ન થાય એટલે આ સૂત્રની મદદથી આપણે ગણવું. ત્રીજી, આવૃત્તિ વિતરણ અનિયમિત હોય. અનિયમિત એટલે વધે ઘટે એવું હોય તો. ચોથું, મિશ્ર આવૃત્તિ વિતરણ હોય, સતત અને અસતત સાથે જ આપેલા હોય ત્યારે પણ આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે પહેલા સૂત્રનો ઉપયોગ આવતો નથી. ત્યાર પછી આવૃત્તિ વિતરણના વક્રનો ડાબી અથવા જમણી તરફનો છેડો ખૂબ જ ખેંચાયેલો હોય, સંપૂર્ણ ઘનતાકાર ન હોય. આપણે પહેલાંમાં કીધું આ નિયમ એ તો ખબર પડી જાય એવું છે. એટલે સૂત્ર 2 છે સતત આવૃત્તિ વિતરણમાં. બરાબર. કયા સૂત્રનો ઉપયોગ કરવો? અસાદિશ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો એ આપણે આ નિયમો બરાબર લખી લેજો તો જ યાદ રહેશે. બરાબર.
એટલે આ નિયમોનું પાલન થાય તો તે પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે બહુલક શોધવા માટે આલેખની પણ અહીંયા આલેખ પણ આવે છે. બહુલકના આલેખો મધ્યક મધ્યસ્થના આવતા નથી, પણ બહુલકના આલેખ આવે છે. તો બહુલકના આલેખ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો એ બહુલક માટે આલેખની રીતમાં પહેલું એક બહુલકીય વિતરણ માટે જ ઉપયોગમાં લેવાય છે. એટલે બહુલક કેવો હોય છે? એક જ બહુલક મળતો હોય, એક કરતાં વધારે બહુલક મળે એવા આવૃત્તિ વિતરણ હોય તો તે ઉપયોગી નથી. ત્યાર પછી સમાન અને અસમાન વર્ગ લંબાઈવાળા સતત આવૃત્તિ વિતરણ માટે ઉપયોગમાં લેવાય છે. એટલે વર્ગ લંબાઈ સમાન હોય તો પણ શોધી શકાય ને અસમાન હોય તો પણ આલેખની રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આલેખની રીતથી બહુલક શોધવા સ્તંભાલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આલેખની રીતમાં કયા? સ્તંભાલેખનો ઉપયોગ થાય. જો અનિવારક સતત આવૃત્તિ વિતરણ હોય, અનિવારક કોને કહેવાય ખબર છે? બરાબર. અનિવારક સતત આવૃત્તિ વિતરણ હોય કયામાં? બહુલકનો આલેખ દોરવા માટે, તો તેને વર્ગસીમા બિંદુ એટલે કે અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ મેળવી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવે. એટલે અનિવારક હોય તો પહેલાં એને નિવારકમાં ફેરવવું પડે. આ આલેખ દોરવા માટેના નિયમો છે. કયા? બહુલકના. જો અસમાન વર્ગ લંબાઈવાળું સતત આવૃત્તિ વિતરણ હોય, સમાન વર્ગ લંબાઈ તો કોઈ પ્રશ્ન નથી, પણ અસમાન વર્ગ લંબાઈવાળું સતત આવૃત્તિ વિતરણ હોય તો દરેક વર્ગની શું શોધવું? સપ્રમાણ આવૃત્તિ નીચેના સૂત્રથી મેળવવાની. એટલે વર્ગ લંબાઈ અસમાન એટલે સપ્રમાણ આવૃત્તિ શોધવી પડે, અને સપ્રમાણ આવૃત્તિને વાયધરી પદ દર્શાવે. બરાબર. તો સપ્રમાણ આવૃત્તિનું સૂત્ર છે જે તે વર્ગની આવૃત્તિ ભાગ્યા જે તે વર્ગની વર્ગ લંબાઈ. જે વર્ગને આપણે શું કરવાનું છે? આવૃત્તિ શોધવાની છે. જે તે વર્ગની આવૃત્તિ જે આપેલી છે તે આપણને રકમમાં ભાગ્યા જે તે વર્ગની વર્ગ લંબાઈ, એની જે વર્ગ લંબાઈ ખરી તે લેવાની ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. આખા જે આવૃત્તિ વિતરણ આપેલું છે તેમાં સૌથી ઓછી જે વર્ગ લંબાઈ હોય તે આ બધા વર્ગ માટે આ કોમન છે, ન્યૂનતમ વર્ગ લંબાઈ. બરાબર. તો આ સૂત્ર ક્યારે? વર્ગ લંબાઈ અસમાન હોય તો આ સૂત્રની મદદથી સપ્રમાણ આવૃત્તિ વિતરણ આપણે બનાવવું પડે, પછી જ આપણે શોધી શકાય. તો આ છે બહુલક માટેની થિયરી. એના ગુણ અને દોષ તમારે લખી લેવાના. ના સમજ પડે તો 2 થી 3 વાર વાંચો, ફોન કરીને પૂછી જુઓ. આપણે ફોન નંબર છે જ તમારી પાસે. તો આ રહ્યા તમારા બહુલક માટેના સૂત્ર. અવર્ગીકૃત, વર્ગીકૃતમાં સતત, અસતત, સતતમાં પાછા સાદિત, અસાદિત સૂત્ર અને જે આપણે M0L વાળું સૂત્ર આપ્યું તે. બરાબર. તો આટલા સૂત્રો અને થિયરી અને આલેખનો દાખલો આપણે તમારે આલેખ પત્રો પાછું જોઈશે. એ છેલ્લે આપણે આલેખ દોરાવીશું, એકદમ છેલ્લે 1 કે 2 દોર એટલા આવડી જાય. બરાબર. બહુ ભારી નથી. ચાલો, તો હવે આપણે દાખલાને ગણવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 3.5 દાખલો નંબર 1. દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સાથે રાખે. સ્વાધ્યાય 3.5 દાખલો નંબર 1. ચાલો, રકમ વાંચીએ આપણે. 3.5 દાખલો નંબર 1. શું છે રકમ? કે એક વર્ગમાં વિદ્યાર્થીના બુદ્ધિઆંક IQ નીચે આપેલા છે. 146, 134, 143, 144, 138, 145, 153, 138, 146, 140, 145. તો વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો, આવું કીધું છે. બહુલક શોધો એમ કહ્યું એટલે આપણું સૂત્ર કયું છે? M0 બરાબર સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન. જોવાનું આમાં સૌથી વધારે વખત પુનરાવર્તન કયું છે? 146 2 વખત આવે છે. 134 એક જ વાર આવે. 143, 138 એક વાર, 2 વાર, 3 વાર. એટલે 138 3 વખત આવે છે. બીજા કોઈ વધારે પુનરાવર્તિત થતા નથી. બરાબર. એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન કયું છે? 138. બરાબર. દાખલાની રકમમાં બરાબર જોજો. સૌથી વધારે વખત કોણ આવે છે? 138. 1 2 3 એવું કંઈ નહીં. 146 જો આપણે 143 કે 46 કે કોઈ બી આમાંથી બીજું 3 વખત આવે તો બંને બહુલક કહેવાય. બરાબર. મતલબમાં સૌથી વધુ વખત જે અવલોકન આવે તે. અહીંયા 146 2 વખત આવે છે, પણ 138 3 વખત. એટલે સૌથી વધુ વખત કોણ આવે છે? 138. એટલે બહુલક કયો આપણે? 138. એટલે સૂત્ર સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન 138. આ આપણો જવાબ. જો એટલે ખબર જ પડી જાય. ચાલો, 3.5 2.
શું છે, રકમ મોટી છે, જવાબ તરત આવી જાય તેવો છે. નીચેનું કોષ્ટક એક બેકરીમાંથી દર મહિને વેચાયેલા કેકની સંખ્યા ધરાવે છે. કેકના વેચાણનો બહુલક શોધો. અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે. અસતત આવૃત્તિ આપણે પહેલો ગણ્યો છૂટા પ્રાપ્ત અવર્ગીકૃત માહિતી. હવે આપણે જોવાનું છે તે કેવો છે, અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ માટે આપણું સૂત્ર કયું, M0 ઇઝ ઇક્વલ ટુ બહુલક M0 ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર છે, સૌથી મોટી આવૃત્તિ સામેની ચલ કિંમત. સૌથી મોટી આવૃત્તિ કેટલી દેખાય છે આમાં નીચે આવૃત્તિમાં જવાનું 25, તેની સામેની વર્ગ ચલ કિંમત એટલે કેટલા છે 13, એટલે બહુલક કેટલો આવે તે, એટલે સૌથી મોટી આવૃત્તિ ચલ કિંમત ડાયરેક્ટ લખીએ એટલે આપણે બહુલક કેટલો 13 જોઈએ એટલે ખબર જ પડી જાય. એટલે જવાબ બીજામાં કેટલો આવે, સહત્તમ આવૃત્તિવાળા અવલોકનનું મૂલ્ય તો સૌથી મોટી આવૃત્તિ સામેનો ચલ કિંમત કેટલી છે 13, 25 છે સૌથી મોટી, એની સામે ચલ કિંમત એટલે 13, એટલે બહુલક કેટલો આવે 13. ચાલો હવે આપણે દાખલો, આ તો બંને આવડી જાય એવો જ છે. ઉદાહરણો હશે તે તમારે ગણી લેવાનું. ઉદાહરણ નંબર 29, 30, 31 અને 32 એ તમારે હોમવર્કમાં, બરાબર. ઉદાહરણ 29, 30, 31 ને 32 હોમવર્ક, બરાબર. એટલે આટલા હોમવર્કમાં દાખલા ગણી લેવાના, આવડી જાય એવા છે, જોયું એટલે આવડી જાય એવા છે. ચાલો હવે આપણે જે જોવાનું છે સ્વાધ્યાય 3.4 દાખલો નંબર 4 હજુ. ચાલો, દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય દર્શાવતી નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે તમારું મંતવ્ય જણાવો. જોજો બહુલક કેવો છે, સૌથી વધુ વખત, એનું વ્યાખ્યા કેવી છે, M0 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું છે, સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન, આ એનું સૂત્ર છે. પણ દાખલા નંબર 4માં જો 25.12, 26.5, 28.6, 32.1, 29.6, 29.3, 31.3, 27.8 બધા એક વખત આવે છે. એટલે કોઈ પુનરાવર્તિત થતું નથી. એટલે આવું જ્યારે હોય ત્યારે આપણે શું કહેવાનું, બહુલક નથી. શૂન્ય નહીં લખાય, બહુલક નથી એવું લખવાનું. તો લખવાનું આપણે અહીં પ્રત્યેક અવલોકન, અહીં પ્રત્યેક અવલોકન કેટલી વખત આવે છે, એક જ વખત આવે છે. તેથી વ્યાખ્યા મુજબ આપેલી માહિતીનો બહુલક શોધી શકાતો નથી. અને પછી અસાદિત રીતે શોધવું હોય તો શોધી શકાય, પણ આપણને એવું કંઈ કીધું નથી, મંતવ્ય કીધું તો આપણે લખી દીધું, બરાબર. ચાલો, એટલે આ આપણે છૂટા પ્રાપ્તાંકો અને અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે જોઈએ. હવે આપણે સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 3 બરાબર ધ્યાન આપજો. દાખલા નંબર 3 નિયમ બરાબર જોવાનો. 2 સૂત્રો છે, બેમાંથી કયા સૂત્રનો ઉપયોગ થાય એ આપણે જોવાનું છે. ચાલો, દાખલા નંબર 3. એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે આપેલ છે. બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે, કેમ? તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરી વૃદ્ધાશ્રમની વ્યક્તિના ઉંમરનો બહુલક શોધો. તો આપણે જોવાનું, પહેલાં વર્ગ લંબાઈ સમાન છે. નિયમ વર્ગ લંબાઈ સમાન હોય તો પછી બીજા નંબર પર જવાનું, કંઈ L વાળું લેવાનું કે 3m - 2x વાળું તે નક્કી કરવાનું છે. જો ઉંમર 50 થી 60, વર્ગ લંબાઈ કેટલી 10, 60 થી 65, વર્ગ લંબાઈ 5, વર્ગ લંબાઈ કેવી આવી ગઈ અસમાન. અસમાન વર્ગ લંબાઈ આવે એટલે અસાદી સૂત્ર M0 બરાબર 3m - 2x. તો આપણે સીધું જ લખવાનું, અહીં પહેલાં લખવું પડશે. શું કીધું છે, કયા સૂત્રનો ઉપયોગ થશે, શા માટે લખવાનું, આપેલી માહિતીમાં વર્ગ લંબાઈ અસમાન છે.
તેથી બહુલકનું અસાદિત સૂત્ર m0 બરાબર 3m - 2x બાર યોગ્ય ગણાશે. કારણ શું? વર્ગ લંબાઈ અસમાન છે. ચાલો તો આપણે હવે તે સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનું છે. તો પહેલું ખાનું વર્ગ આપેલું છે વર્ષ, ઉંમર આપેલી છે વર્ષમાં, અને વ્યક્તિની સંખ્યાને આપણે f કહીએ. ચાલો વર્ગ આપેલો છે 50 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 85, 85 થી 100. બરાબર. ચાલો આવૃત્તિ આપેલી છે 6, 10, 19, 9, 4. ચાલો આપણે શોધવાનું છે મધ્યક. સૂત્ર કયું છે? 3m - 2x. બરાબર. સૂત્ર આપણું m0 બરાબર 3m - 2x બાર છે. તો મધ્યસ્થ શોધવાનો અને મધ્યક શોધવાનો. મધ્યક માટે આપણને શાની પડે? fx, એટલે વર્ગ લંબાઈ મધ્ય કિંમતનું ખાનું જે છે f સિગ્મા fx ભાગ્યા n. સૂત્રો બરાબર યાદ હોય તો મધ્યકમાં. બરાબર. પછી fxની જરૂર પડશે, સિગ્મા fx ભાગ્યા n. ત્યાર પછી મધ્ય શોધવા માટે CFI સંચય આવૃત્તિની જરૂર. આટલા ખાનાની આપણે જરૂર પડવાની છે. ચાલો તો પહેલાં મધ્યક શોધીએ. આ મધ્ય કિંમત 50 + 7 એટલે 50 ને 7 110 ભાગ્યા 2 એટલે 55, 60 + 65 એટલે 125 એટલે 62.5. ત્યાર પછી 65 + 7 એટલે 67.5 મધ્ય કિંમત આવશે. પછી 77.5 અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 92.5. fx એટલે આ બેનો ગુણાકાર. આનો સાથે 55 એટલે 330. તમે ટૂંકી રીતે પણ ગણી શકો. તમને જે ઠીક લાગે તે રીતે ગણો. મને તો આ સીધી રીત અસમાન વર્ગ લંબાઈવાળું છે એટલે આ જ રીત સારું લાગે. 197.5 370 એટલે સરવાળો થાય 33, 0 ને 5. ચાલો CFI 6, 10 ને 100, 16, 16 ને 19, 35, 35 ને 9 44, 44 ને 4 48. આવૃત્તિનો સરવાળો પણ 48. ચાલો તો પહેલાં x બાર શોધીએ. x બારનું સૂત્ર છે સિગ્મા fx ભાગ્યા n. ચાલો સિગ્મા fx કેટલા આવ્યા? 33.05 ભાગ્યા આવૃત્તિનો સરવાળો 48 એટલે 33.05 ભાગ્યા 48 એટલે 68.85 વર્ષ એકમ આપેલો છે. ચાલો મધ્યસ્થ શોધવા માટે પહેલાં સતત આવૃત્તિ એટલે મધ્યસ્થ વર્ગ n/2 મી સંખ્યા સામેનો વર્ગ શોધી કાઢવાનું. એટલે n/2 n એટલે 48 ભાગ્યા 2 મી સંખ્યા સામેનો વર્ગ. આપણે શોધ્યું જ છે તે જ છે. 24 × 48 એટલે 24મી સંખ્યા સામે. 24 સામે 35માં એટલે 65 થી 70. નિવારક છે. કેવા નિવારક? નિવારક જ છે. બરાબર. એટલે ફેરવવાની જરૂર નથી. ચાલો તો m શોધીએ. એટલે m બરાબર l + n/2 - CF ભાગ્યા f ગુણ્યા c. સૂત્ર એનું એ જ છે. ચાલો l એટલે અધોસીમા બિંદુ 65, n/2 આપણા 24 આવ્યા. CF એટલે કયો વર્ગ? 65 થી 70. તેના ઉપરના વર્ગ આપણી CF કહેવાય. એટલે 16 ભાગ્યા f એટલે સામેની આવૃત્તિ એટલે 19 ગુણ્યા. ચાલો 19 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 70માંથી 65 જાય તો 5 એટલે 65 વત્તા 24માંથી 16 જાય 24 એટલે 8 ભાગ્યા 19 ગુણ્યા 5 એટલે 65 વત્તા
8.19 ગુણ્યા 5 એટલે 8 × 40 ભાગ્યા 19 એટલે 20 એટલે કેટલા આવે 5 × 40 ભાગ્યા 19 એટલે 2.11 20 × 2 = 40 એટલે 52 એટલે આપણે આપણા 67.11 વર્ષ એટલે મધ્યસ્થ આપણા 68.85 ને આ 67.11 તો 3m - 2x માં બહુલક એમ કિંમત મૂકીએ 3m - 2x એટલે 3 કૌંસમાં 67.11 માઇનસ 2 કૌંસમાં 68.85 એટલે 3 × 67.11 3 × 67.11 એટલે 201.33 2 × 68.85 એટલે 2 × 68.85 એટલે 137.7 ચાલો 201.33 માંથી 137.7 બાદ જાય એટલે 63.63 વર્ષ આ આપણો બહુલક લોકોને મારે વૃદ્ધાશ્રમની શ્રમિક વ્યક્તિની ઉંમરનો બહુલક 63.63 વર્ષ છે અને આટલું લખી મૂકે તો પણ ચાલે તો આપણો બહુલકનો દાખલો કમ્પ્લીટ થઈ ગયો નિયમ પ્રમાણે પહેલાં શું શોધવું મધ્યસ્થ સુવિધા અને M0 બહુલક એટલે શાનાથી દર્શાવાય M0 બરાબર ચાલો તો આટલા લેક્ચરમાં પછી એના પછીના દાખલાઓ ગણીશું નિયમ ધ્યાનમાં રાખવાનો નિયમને આધારે દાખલો ગણવાનો છે એ ખાસ ધ્યાન રાખજો તો જ આવડશે આભાર